બોલો વાળીનાથ ભગવાન કી, બોલો લીંબજ માત કી, બોલો વિહત માત કી. આજે રબારી સમાજ માટે સમગ્ર ગુજરાતની અંદર એક ગૌરવની ક્ષણ છે કે આજે આટલો મોટો રબારી સમાજ અને એ સમાજના કર્મયોગી આટલી મોટી સંખ્યાની અંદર સન્માનિત કરવાનો અને સમગ્ર ગુજરાતની અંદરથી ઘણી બધી શિક્ષણ સંસ્થાઓને એકત્ર કરી અને સન્માન કરવાના આજના કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અને હમણાં જ આપણને એમના આશીર્વાદ આપ્યા એની અંદર રબારી સમાજ માટે સતત ચિંતા અને રબારી સમાજ કઈ રીતે આગળ વધે એના માટેની જે વાત આપણને કરી એમના આશીર્વાદ આપ્યા એવા પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય શ્રી જયરામગીરી બાપુના ચરણોમાં નતમસ્તકે વંદન કરું છું. એવા જ શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલના મહંતશ્રીના ચરણોમાં વંદન કરું છું. સાથે સાથે મંચ ઉપર બિરાજમાન સમગ્ર ગુજરાતની અંદરથી રબારી સમાજ માટે હર હંમેશો ચિંતા કરી એવા સૌ સન્માનીય શિક્ષણ પ્રેમી સામાજિક આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત ખૂબ લાંબા સમયથી બેઠેલા સમગ્ર ગુજરાતમાંથી વધારેલા આપ સૌ વડીલો આગેવાનો અને જેમના માટે આજે આ સન્માન કાર્યક્રમ રાખ્યો, રબારી સમાજ ગૌરવ લઈ શકે એવા સૌ કર્મવીરો આપ સૌને હું નમન અને વંદન કરું છું. અત્યાર સુધી બેઠા બેઠા દરેક વક્તાઓની વાત સાંભળી અને બાપજીએ તમામ પ્રકારની વાતો આપણને કરી દીધી છે કે એક સામાન્ય વિચારની અંદરથી બાપજીને બે દીકરા ભણાવવા માટે કરી અને અહીંયા મૂકવા અને એમાં સહદેવભાઈનો ભેટો થાય. સહદેવભાઈ, જીવાભાઈ અને કનુભાઈ કે જેમણે જે કાર્ય કર્યું છે એ કોઈ ન કરી શકે એ પ્રકારના એક વિચારમાંથી કાર્ય થયું છે. ત્યારે હું એમને લાખ લાખ એમની જનતાને ધન્યવાદ આપું છું કે રબારી સમાજ માટે જો આ કાર્ય ન થયું હોત તો અત્યાર સુધી જે કર્મયોગી આપણા દીકરા અને દીકરીઓ જે ગુજરાતના છેવાડામાં છેવાડે એકદમ ગરીબ અને મધ્યમ વર્ગીય જેમની આર્થિક સ્થિતિ સારી નથી એવા લોકોને એમનું ઘર, એમનું પરિવાર, એમના માતા પિતા, એમના સગા સંબંધી કેટલા બધા આનંદિત થયા હશે કે આ એક પ્રાચીન જગ્યાની અંદર આ પ્રકારનો વિચાર કરી અને સમગ્ર રબારી સમાજને ગૌરવ અપાવવાનું જે કામ કર્યું છે એ બદલ પરમ પૂજ્ય બાપુ અને સૌ દાતાઓને ધન્યવાદ આપું છું. અને આ પ્રકારના જે પ્રયાસ થયો એના કારણે કરીને આજે સમગ્ર ગુજરાતની અંદર અને અમે ખાસ કરીને હું બૃહદ બનાસકાંઠામાંથી બાપુ આપનો અને સહદેવભાઈ તમારી ટીમનો લાખ લાખ અભિનંદન આપું છું ને આભાર પણ માનું છું કે સૌથી વધારે બનાસકાંઠાના દીકરા અને દીકરી જે શિક્ષણમાં પછાત હતા, જેમને જરૂરિયાત હતી અને ફક્ત ખેતી અને પશુપાલન ઉપર હતા એવા મા બાપોના પરિવારને આપે એક અનમોલ રતન બનાવી અને આ વિસ્તારમાંથી આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદરથી નિપુણ કરાઈ અને સારા સંસ્કારો સાથે જે રીતે ઋષિમુનિઓ એમના આશ્રમો ચલાવતા હતા એ જ પ્રકારનું કામ તમે એક તપસ્વી જેવું કામ કર્યું છે એ બદલ સમગ્ર બનાસકાંઠા રબારી સમાજ વતી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ કામ એ એક સામાન્ય ઘટના નથી. જો આને જોવા જઈએ અને બાપજીએ વાત કરી, બધા અગાઉના વક્તાઓએ વાત કરી, આમાંથી આપણે બધા જ જો પ્રયત્ન કરીએ, આમાંથી કંઈક આપણે બધા કરીએ છીએ પણ હજુ પણ વધારે પ્રકારના પ્રયત્ન કરીએ તો અનેક ગણું કામ સમગ્ર રબારી સમાજ માટે થાય એવું છે. અને શિક્ષણ એ ખૂબ જરૂરી છે અને એમાં જે છેવાડાના જે આપણા સમગ્ર ગુજરાતની અંદર રબારી સમાજ તેઓ હજુ પણ ખૂબ મોટી જરૂરિયાત છે. કેટલાય દીકરા અને દીકરીઓ આજે પણ બાપજી જે ભણ્યા સિવાય અને એમાં ફક્ત ને ફક્ત એમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ બાળકોને સ્કૂલની કે હોસ્ટેલની ફી ન ભરી શકવાના કારણે અનેક પરિવારો, અનેક દીકરા અને દીકરીઓ એમનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. એમના માટે તમે આ એક દીવારૂપી ઘી પૂરી અને સમગ્ર લોકોને ખૂબ મોટું યોગદાન આપ્યું છે.
તો આપણે પણ બધા લોકો ભેગા મળી આ એક વિચારના કારણે આટલી મોટી રબારી સમાજ માટે જ્યારે ક્રાંતિ થઈ હોય અને અનેકના ઘર પરિવાર ખૂબ આનંદિત થયા હોય તો આપણે બધા જ સમાજના શ્રેષ્ઠીઓ પરમ કૃપાળુ પરમાત્માએ જેને આર્થિક રીતે સુખી અને સંપન્ન કર્યા છે એવા બધા લોકો આ પ્રકારનું કામ દરેકે દરેક ગામે ગામ તાલુકે જિલ્લે દરેક વિસ્તારની અંદર છેલ્લા 10 વર્ષની અંદર સમગ્ર સમાજે શિક્ષણની ભૂખ લાગવાથી આપણા સૌ ગુરુ ગાદીપતિઓ અને સમગ્ર આગેવાનોએ ખૂબ મોટું કામ કર્યું છે. આજે કાઠિયાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છની અંદર હોય, ઉત્તર ગુજરાત હોય, ખૂબ મોટું કામ કર્યું છે. પણ હજુ પણ આવનારા સમયની અંદર આપણી રબારી સમાજની ગુજરાતની અંદર 40 લાખ કરતાં પણ વધારે આબાદી આપણા સમાજની છે અને એની અંદર છેવાડામાં રહેતા માણસ માટે શિક્ષણ એ ખૂબ અનિવાર્યતા છે અને પૈસાના અભાવે આર્થિક તંગીના અભાવે ખૂબ દીકરા અને દીકરીઓ ભણ્યા વગર રહે છે. ત્યારે આની અંદરથી આપણે પણ પ્રેરણા લઈ આપણે પણ આપણા વિસ્તારની અંદરથી દરેકે દરેક વ્યક્તિ જે સુખી સંપન્ન છે એ ફક્ત એક ઘર કે એક પરિવારના દીકરા દીકરીને પણ દત્તક લઈ અને જો ભણાવે તો સમગ્ર ગુજરાતની અંદર રબારી સમાજ ખૂબ આગળ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે રબારી સમાજ છેલ્લા 5-10 વર્ષની અંદર સૌ શ્રેષ્ઠ આગેવાનો અને આપણી ગુરુ ગાદીઓ અને ગાદીપતિઓએ જે કામ હાથ ઉપર લીધું છે અને હમણાં જે બાપજીએ વાત કરી એમની એક એક વાત ઉપરથી આપણા શરીરની અંદર એક રોમાંચ અનુભવે એ પ્રકારનું શિક્ષણ ગામડે ગામડે તાલુકે તાલુકે એક એક ઘર અને પરિવાર સુધીનું એમણે જે મિશન હાથ ઉપર ધર્યું છે ત્યારે બાપજો આપને પણ ચરણોમાં વંદન કરું છું અને આપ અમારા ગુરુ છો. જ્યારે આપ આ કામ લઈને આગળ વધશો ત્યારે સમાજના સૌ શ્રેષ્ઠીઓ આ કામની અંદર હર હંમેશા આપની સાથે જોડાયેલા છે. આપનો જે બોલ હશે એ બોલનું પાલન કરી અને અમે પણ એ દિશામાં આગળ વધીશું. અમારું બનાસકાંઠાનું કામ તમે ખૂબ કર્યું હતું એટલે હમણાં અમે ગોવાભાઈ અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ ભેગા મળી અને 400 દીકરા અને દીકરીઓ તેઓ રહી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકે એ પ્રકારનું રેક્ટ સ્ટડી સેન્ટર આ મહિનામાં જ આપના આશીર્વાદ થકી અને સમાજના આશીર્વાદ થકી ચાલુ કરી શક્યા છીએ. આપણે સૌ સાથે મળી અને આ જ પ્રકારનું એક પ્રાચીન જૂનું મંદિર હોય અને એની અંદર કોઈએ કલ્પના પણ ન કરી હોય કે શિક્ષણનો આટલો મોટો યજ્ઞ સમાજ માટે થઈ શકે અને એક ઐતિહાસિક આ કામ છે. ઇતિહાસ નોંધ લે સમાજની અંદર એ પ્રકારનું આ જ્યારે કામ સહદેવભાઈ બાપજી અને આપની આખી ટીમે જ્યારે કર્યું હોય ત્યારે સમગ્ર સમાજ વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ માનું છું અને સાથે સાથે દરેક શૈક્ષણિક સંસ્થાઓને પણ બોલાવી અને એમનું સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી, આપનો બુલંદ અવાજ અને સમાજની માટે હર હંમેશની માટે આપ પણ સાથ સહયોગ આપતા રહ્યા છો. અહીંયા આપે કરેલી વાત અમારી સૌની માટે પ્રેરણાજનક બની રહેશે. આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. દ્વારકેશ હોસ્ટેલ, દ્વારકેશ કન્યા છાત્રાલય આપ સૌ જાણીએ છીએ તેમ શ્રી બાબુભાઈ દેસાઈ મુક્તપુર દ્વારા સંચાલિત એ સંસ્થા છે અને એની અંદર અત્યારે મગનદાદા સેવા આપી રહ્યા છે. આદરણીય બાબુભાઈ સાહેબ ઉપસ્થિત નથી રહી શક્યા ત્યારે મગનદાદાને વિનંતી છે કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે. આદરણીય મગનદાદા. પરમ આદરણીય વંદનીય પૂજનીય જયરામગીરી બાપુ, માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ, ભાઈઓ બહેનો, પહેલાં તો મારી ઉંમર છે એવડી કે મને આશીર્વાદ આપવાનું જ બંધ થાય છે. અહીંયા જે ટીમ કામ કરે છે એ ટીમને જો કોઈ બ્રાહ્મણ આશીર્વાદ આપીને ફરતા હોય તો મારા રબારીના આશીર્વાદ છે કે તમારે ખૂબ શક્તિ ભગવાન આપે, માતાજી ખૂબ શક્તિ આપે અને આ દીકરા દીકરીની સેવા કરવાનું તમને બળ મળે. મારી સામે જે બેઠા છે ભાઈઓ બહેનો, એમને મારે કહેવું છે કે એક જમાનામાં મેં સ્કૂલ શરૂ કરી મોટી ચંદુરમાં ત્યારે એક એજે શુક્લ નામના મારા ડીયુ હતા. એણે કહ્યું કે આ જે ભણે છે એ બધા નોકરી નથી મળવાની,
એટલે છોકરાઓ કહે કે જો નોકરી જ ના મળવાની હોય તો ભણવાનું શું કામ. એ મારા 27-28 છોકરા હતા, એ બધાએ 1974, 75, 77, 77 મેં એસએસસી ત્યાં નોકરી કરીને રિટાયર થઈ ગયા. તમને બધા બેઠેલા જે નોકરી માટે ઈચ્છુક છે, જે મહેનત કરે છે, પ્રયત્ન કરે છે, બધાને હું ખાતરી આપું છું મારા અનુભવના આધારે કે તમને બધાને નોકરી મળી જવાની છે. એક પણ છોકરા છોકરી બેકાર રહેવાના નથી. એ તો અમારો અનુભવ ખેંચે, પણ વત્તા આપણા મહંતો સંતો જયરામગીરી જેવા પવિત્ર આત્માનો મહાત્માનો તમારી સાથે આશીર્વાદ છે. તમને બધાને નોકરી મળી જશે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.